વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈસ. તો આજના વાગી ગયા છે કેટલા વાગ્યા જો મને ઘડિયાળમાં જોતા આવડતું નથી, પણ વાગ્યા છે રાતના 8 અને આજ મારા મોટ બાપુના ઘરે કંઈક ખાસ પ્રોગ્રામ કરવાનો છે. અને એટલે જ હું જાઉં છું આ તેલની બવણી લાઈન મોટ બાપુના ઘરે. એ પહેલા આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લઈ. તો કોમેન્ટમાં રાધે રાધે લખી દેજો ગાઈસ. તો હાલો મોટ બાપુના ઘરે જઈને તમને એનું ઘર બતાવું, ઇન્ટ્રોડક્શન આપું, ચાહુથી બના રહેજો. સુરતની ટ્રાફિક તમે જોઈ શકો છો. કોમેન્ટ કરી દેજો કે કોને ટ્રાફિકમાં મજા આવે છે સુરતની. આ રોડ કોઈ જોયો હોય તો કમેન્ટ કરી દેજો ગાઈસ. ના એ ટ્રાફિક બહુ છે. હા ના આપણે ગુડિયા ગાડી લઈને આપણે ફાઇનલી ગાઈસ આપણે મોટ બાપુને ઘરે પહોંચી ગયા છીએ. આ છે મારા બાપુ વાળે છે. બાપુ ચો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. એમ ચો કોણ છે? વિડીયો ઉતારું છું, વ્લોગ બનાવું છું. એવું છે? ચો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. હા લાઈક સંસ્કાર કરજો કે હા લાઈક સંસ્કાર કરજો કે બંસ્કાર. આ મારા મોટ બાપુ છે. સીતારામ. હેપી બર્થડે. હેપી બર્થડે. ચો અલ્પેશભાઈ છે મોટ બાપુનો છોકરો. જે આજ પકોડાનો પ્રોગ્રામ છે તો બનાવે છે બધાય ફોનમાં છે એટલે એની કાઢવી નથી ગાય. હવે આપણે પકોડા ખાઈને પછી પાછા વ્લોગ ચાલુ કરું છું. ચાહુથી બના રહેજો. ફાઇનલી ગાય આમ પકોડા ખાઈ લીધા છે. આમ તો હજી ગોટા ને એવું છે પણ આપણને ગોટા ભાવે નહીં. તો સારું, તમને પકોડા ભાવે કે નહીં તમે કોમેન્ટમાં જણાવી દેજો. ને સારું, રામ રામ, જય માતાજી, રાધે રાધે.